એક વર્ડ મને વચ્ચે સંભળાણો કે તમે વાત કરી કે બે પ્લેઝર અને હેપીનેસ. પ્લેઝર ટેમ્પરરી છે, તો મને તો એવું અત્યારે એવું લાગે છે કે આ હું મારી જ વાત કરું હું કે તો બધા લોકો એમ જ જીવી રહ્યા છે, ક્ષણિક સુખમાં જ જીવી રહ્યા છે લોકો. કારણ કે એમને એ ભ્રમવશ ખબર નથી કે ઓકે મને જોઈએ છે તો સુખ, પણ એ જે સુખ હું કામના કરી રહ્યો છું એ તો ક્ષણિક છે. ચાલો આપણે એક છે ને એમ એક ઇમેજિનરી આપણે અત્યારે એક પ્રયોગ કરીએ, એક્ઝેક્ટ. રાઈટ ને, તો આનો આપણને વધારે ખ્યાલ આવશે. કન્સિડર કરો તમને અત્યારે ખૂબ તરસ લાગી છે, ઓકે. અને જરાક મહેસૂસ કરો તરસ લાગી છે, લાગી છે, યસ. હવે આમ સ્વપ્નમાં જ દોડો, 5 રાઉન્ડ મારો જરાક. તરસ વધી કે ઘટી? વધી. તરસ વધી. ચલો હવે તમારી સામે શરબત પડ્યું, શું છે? જે શરબત છે પીવાનું છે એ ખબર, એટલે અંદર શું થયું કે ભાઈ હા યાર પી કંઈક નાખે. મળ્યું એમ હા, કે જે તો એ તરસ હતી ને. શરબત અત્યારે તમારી સામે છે અને તમારી તરસ છે. આ બેમાંથી સુખ કયું અને દુઃખ કયું? આમાંથી સુખ કયું અને દુઃખ કયું? એટલે શરબત સુખ છે કે દુઃખ છે? હા, શરબત તો શરબત સુખ છે. સુખ છે. સુખ છે. યસ. હવે યસ, તમે હવે આંખ ખોલી શકો છો. હે ને? શરબત સુખ છે અને તરસ એ દુઃખ છે એમ. દુઃખ છે, રાઈટ? એઝ અ તરસ કે યાર તરસ સાથે તો અરે મને તરસ લાગી છે એવું તો આપણે નહીં કરીએ. નહીં. અલ્ટિમેટલી સુખ શોધીશું. યસ. તો એ સામે પડેલું શરબતનો એક ગ્લાસ તમારા માટે અત્યારે શાની અનુભૂતિ આપે? સુખ છે કે દુઃખ? સુખ છે. તો તમારો હા શું કરશો? લેશો, રાઈટ? અને પહેલો ગ્લાસ પીધો, શું અનુભવ થયો? પીવો જરા. યસ, શું અનુભવ થયો? મજા આવી. મજા આવી, રાઈટ? પહેલા ગ્લાસની અનુભૂતિ એકદમ ફાઇન. હા. હવે આને કન્સિડર કરો, તમારી પહેલી સેલરી ₹50 પણ હતી, 500 રૂપિયા પણ હતી, 5000 રૂપિયા પણ હતી, જે અત્યારે તમે કદાચ એનાથી 3 ટાઈમ્સ 5 ટાઈમ્સ 50 ટાઈમ્સ કમાતા હો. પણ એ ફર્સ્ટ ના અનુભૂતિ કેવી હતી? આમ યાદગાર હતી. યાદગાર હતી, રાઈટ? એ આજે બી પણ એમ થાય કે ફર્સ્ટ સેલરી ભલે બહુ વસ્તુ નથી લેવાડી, બટ ઇટ વોઝ એ તમારી પોતાના પરની પહેલી જીત હતી. બરાબર. પોતાના પરની એ હેપીનેસ એ વસ્તુમાં નહોતી, પણ એની પોતાના પરની પહેલી જીતમાં હતી, રાઈટ? હવે માની લો પહેલો ગ્લાસ ગયો, અનુભૂતિ થઈ. હવે બીજો ગ્લાસ ઉઠાવો, હજી ભૂખ તરસ તો પતી નથી, થોડીક ઓછી થઈ, બીજો ગ્લાસ પીધો. હવે એની અંદર સેમ અનુભૂતિ છે? નહીં, ઘટી ગઈ. થોડી ઘટી. યસ. સેમ નથી, રાઈટ? પછી તરસ થોડીક છુપાણી. બિલકુલ. હવે બીજા પીતા જાઓ તો શું થશે? ઘટતું જશે. હવે બસ એ વસ્તુ છે, પણ હવે ઠીક. હવે ઠીક, રાઈટ? પણ શરબતમાં સુખ હોત તો તમને આ ફિલિંગ દર ગ્લાસે ના બદલાતે ને? હવે માની લો 5 ગ્લાસ થયા, રાઈટ? છઠ્ઠો પીવો નહીં ચાલે હવે, તો પણ પી લીધો. ઓકે. પછી 7મો પીવો, પછી ઓહાપો થશે. પછી હવે એક ગ્લાસ કેવો દેખાય છે ને એની અંદરનું શરબત હવે સુખ દેખાય છે કે દુઃખ દેખાય છે? હવે દુઃખ છે. ને હવે દુઃખ દેખાય છે. પણ આપણે શરબતના ગ્લાસને પહેલી વાર કઈ રીતે જોયો? સુખ તરીકે સ્વરૂપે. એ જ સુખ અતિરેકમાં શામાં પરિણમી? દુઃખમાં. દુઃખમાં પરિણમી. તો આ સેમ વસ્તુ દરેક ભૌતિક વસ્તુ છે એમાં. જે મારી બહાર મારી ગાડી, મારો બંગલો, મારું બેંક બેલેન્સ, મારે આટલું કરવું છે, મારે આટલો મોટો બિઝનેસ કરવો છે, નથિંગ રોંગ. એમાં હું એવું નથી કહેતો કે નથી કરો. આ એક મોટો ભ્રમ છે. અથવા તો શું સંન્યાસી થઈ જવાનું? હા બસ ઇટ્સ નોટ લાઈક ધેટ, રાઈટ? આ એક ભ્રમ છે. કઈ રીતે એની સાથે કનેક્ટ થવું જેથી એ મને નિરંતર ખુશી આપે એ પકડવું જરૂરી લાગે કે નહીં? હા, પરફેક્ટ. અને શરબત પીવું પણ છે, અને શરબત પીને પછી જે અનુભૂતિ છે એ જળવાય કેમ રહે? પહેલાથી 8મા ગ્લાસ સુધી આમ એક એ સરખું જળવાય કઈ કેમ રીતે રહે? રહે? એ કઈ રીતે થઈ શકે? એમાં ઇન્ટરેસ્ટેડ, યસ. રાઈટ? બિલકુલ. તો એ જે છે વસ્તુ, સૌથી પહેલું તો એ જાણવું જરૂરી છે કે ભૌતિક વસ્તુઓમાં આપણે જે સુખ શોધીએ છીએ એ ક્ષણિક છે. એનો કોઈ કેમ ક્ષણિક છે એ પ્રશ્નનો જવાબ, કારણ કે ભૌતિક વસ્તુ પોતે સીમિત છે. યસ ઓર નો? બરાબર. એ ગ્લાસની એક લિમિટ છે, એની અંદર ભરેલું શરબત લિમિટેડ છે, તો લિમિટેડ વસ્તુથી લિમિટેડ જ મળશે. અને આપણને એકચ્યુઅલી શું જોઈએ છે? અનલિમિટેડ, નિરંતર. બ્રેક ન આવવો જોઈએ. બરાબર. તો એક વસ્તુનો નિયમ પહેલા સમજવો પડશે કે સીમિત વસ્તુથી સીમિત વસ્તુ ક્રિએટ થાય, અસીમિત થી અસીમિત. ક્રિએટ થાય. તો સીમિત અસીમિત ક્યાં છે ને એ પકડવું પડશે.